કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે ટેટ ની અંદર વારંવાર પૂછાતા ટોપિક એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિના દાખલા, એમાંનો એક દાખલો કે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ શોધો. હવે અહીંયા આપણે ઘણીવાર થાય કે પરિઘ એટલે શું, તો કે આપણે બીજી આકૃતિ હોય ને એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે, બરાબર. લંબચોરસ હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય, તો એમાં શું થાય કે બધી બાજુના માપનો સરવાળો કરો તમે, બરાબર, એટલે આપણે પરિમિતિ મળે. આની માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? પરિમિતિ. અને જ્યારે વર્તુળની વાત આવે ત્યારે એમાં શું આવે છે તો કે ફરતી જે આપણી રિંગ હોય છે, બરાબર. તો આનું જે કોર્નર જે સર્કલ છે એનું જે માપ છે એને આપણે શું કહીએ છીએ? પરિઘ કહીએ. શું કહીએ? પરિઘ. તો વર્તુળનો પરિઘનું સૂત્ર થાય વર્તુળના પરિઘ બરાબર 2πr. પાઈ એટલે શું? તો કે પાઈ એટલે કે જે આનો જે વ્યાસ હોય, આ વ્યાસ, બરાબર. પાઈ ની કિંમત ક્યાંથી મળે? તો કે તમે આ પરિઘને વ્યાસ વડે ભાગો તો તમને પાઈ મળે. અને એની કિંમત કેટલી છે? તો કે 22/7 અથવા 3.14. 22/7 અથવા 3.14. પણ આપણે ગણતરીને સરળ અને સહેલી બનાવવા માટે મોટા ભાગે 22/7 વાપરીએ છીએ. 3.14 ક્યારે વાપરવાના? જ્યારે રકમ આપેલા હોય કે 3.14 વાપરવાના ત્યારે વાપરવાના. બાકી આપણે કઈ રકમ વાપરીએ? 22/7, બરાબર. ત્રિજ્યા તમને આપી દીધી, કેટલી આપેલી છે? તો કે 14 સેમી, બરાબર. 2 ગુણ્યા પાઈ ની કિંમત કેટલી લેવાની? 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી છે? 14 સેમી. 7 દુ 14, બરાબર. 2 દુ 4, 4 દુ 8, 11 8 88 સેન્ટીમીટર. તો આ તમને શું મળ્યું? તો કે પરિઘ મેળવો. કોનો પરિઘ મેળવો? તો કે વર્તુળનો પરિઘ